આવી જાય, તાકાત ન લગાવતા. આ દોરો લાંબો એટલે જ કરે કે બધાને બાલકૃષ્ણની લીલા. આ વૈષ્ણવ સંપ્રદાયમાં હું તો બધા જ્ઞાતિવાળા બાલકૃષ્ણની સેવામાં, પણ ગુજરાતી પક્ષ કંઈક વધારે જ બાલકૃષ્ણને, અને વૈષ્ણવ ધર્મમાં તો ખૂબ જ બાલ સ્વરૂપનો ગુણગાન યશગાન કરવામાં આવે છે. એમની એમ ધારણા છે કે કનૈયો નાનો બહુ સારો હોય, તો બાલક રૂપમાં, બાળ રૂપમાં પ્રભુ આવ્યા, ભોળાનાથને દર્શન આપ્યા. હવે ભોળાનાથના આંખમાં ઈશારો કર્યો, હવે જાઓ. એટલે ગમતું નથી તમારે, અરે જાઓ પછી આવજો. બોલે ક્યારે આવું છે? વારે વારે ના આવતા. કનૈયા કહે છે કે વારે વારે ના આવતા, આવે નહીં તો ગડબડ કરાવશે. એકવાર તો બચાવી લીધો, વારે વારે નહીં બચાવો. બોલે કનૈયા હવે ક્યારે આવું બતાવતું? બોલે કે હવે હું મોટો થાઉં ને રાસ લીલા કરાવ ત્યારે આવવાનું, અત્યારે નહીં હો. બહુ અત્યારે નહીં. ભોળે બાબાને ના પાડી કે હવે ના આવતા, કે માને ખબર પડી જશે ને તો ભોળા આ જન્મ મારો એમને વયો જશે. એમને પુત્રનો સ્નેહ મારે આપવો છે, માનો વાત્સલ્ય મારે લેવો છે, તો પછી પિતાનો પછી પ્રેમ મળશે તો પછી આનંદ નહીં આવે. આનંદ મંગળ કરાવ્યો. ત્યારે બધી ગોપીઓ કીધું કે મા યશોદા, ઓલી ભસ્મમાં જાદુ હતું. કે હા, એ યોગીની ભસ્મમાં જાદુ. આટલી પોટલી લીધી, હવે ગોકુળના કોઈ છોકરાની તબિયત બગડી તો બોલે કે એ બાબા બાબા રૂકીએ રૂકીએ, આ તમારી પૂરી પોટલી આપી દેશો? એટલે કે લે ને માં, આ પૂરી પોટલી તો ભોળાની ભસ્મમાં જાદુ છે, એ ધ્યાન આપજો. આપણે ભજન બીજે દિવસે લીધું હતું ને, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા, કે ભોળાની ભસ્મમાં જાદુ છે. કોઈ દેવી દેવતા તમને એવો નહીં મળે કે મુર્દાની ભસ્મ પોતાના માથા ઉપર શિરોધાર્ય કરતો હશે. હા કે ના? કોઈ મળશે શિવજી સિવા? શમશાનમાં કોઈ દેવતા બેસશે શિવજી સિવા? હા, કે શિવજી ભોળા છે. અને તમને ખબર છે શું કામ ભસ્મ લગાવે શિવજી? બતાવો એના પાછળ કારણ. હા કે ના? સાંભળવું છે તો જો. એકવાર શું હતું, શિવજી કૈલાશથી પૃથ્વીમાં જોતા હતા તો એક ભાઈનું મરણ થયું. તો રિવાજ છે રામ નામ સત્ય. તો બહુ સારું લાગ્યું કે આ પૃથ્વીવાસીઓ કેટલું સરસ કરે છે કે મુર્દાને લઈ જાય છે તો વાતું ચીતું નથી કરતા, નહીતર ગપ મારતા. આ રામ નામ, અને નાસ્તિક હોય તો પણ એ અર્થીને કાંદો દેવા હોય તો રામ નામ, એને ઈચ્છા હોય ન હોય પરાણે સત્કર્મ કરવું જ પડે, બોલવું જ પડે. અને ઘણા ઠેકાણે તો એવી પ્રથા છે કે લાશ લઈને આવે સ્મશાનમાં, બધા તૈયારી કરતા, બધા રામધૂન બોલતા. બહુ સારી વાત છે. અમે લોકો જાય તો અમે લોકો બોલાવી તૈયારીમાં, તો કોઈ બીજા જે જાગૃત ભાઈઓ હોય તો એ લોકો રામધૂન, એટલે કોઈને વાતુચીતું કરવા ન દે. પણ જ્યાં સુધી મુર્દો હોય ત્યાં સુધી આ સમજો. લાશ બારવાની ચાલુ કરી, અગ્નિ પ્રગટ થઈ, ત્યાં બધા ગ્રુપ બનાવે. આ સ્મશાનમાં થાય. જે જાતા હશે એને ખબર છે, અમને તો સરખી રીતે ખબર છે. ગપ મારવી ચાલુ કરે, કેમ છો કેમ નહીં, ધંધો પાણીમાં મર્દો બરતું હોય. શિવજી કે આ તો વિચિત્ર, હમણાં સુધી મર્દો હતો, मुर्दा था तब तक मुर्दे में शक्ति थी, मरा हुआ आदमी, आज तो जिंदा आदमी किसी को राम नाम का जाप नहीं करवा पाता, लेकिन ये मुर्दे में शक्ति थी जब तक लाश को अग्निदाह नहीं दिया गया था. જ્યાર સુધી લાશ બારવામાં બધા રામધૂન બોલતા હતા. અને હવે જો બધા ગપ, અને ઘણા તો એવા, અમે લોકો કોઈના ગયા, એ મહારાજ જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અમે લોકો બધી, તમને ખબર છે ને 15 તારીખે આપણી દીકરીના લગ્ન છે. અરે તારી ભલી થાય, ક્યાં ઊભા છી તો વિચાર કર. પછી સાઈડમાં લઈ જઈને કહી દેતો. તો એવી પણ વાતો થાય, હસી મજાક પણ થાય. તો શિવજી જોયું કે આ મુર્દામાં જાદુ હતું, કે મુર્દો હતો ત્યાર સુધી બધા રામના નામ બોલતા હતા, અને मुर्दा ने बारहवां आयो तो कोई तो मुर्दो यानी मृत आदमी में इतनी ताकत है तो उसकी भस्म में कितनी ताकत होगी. और राम नाम वाली भस्म है, क्योंकि राम नाम लेकर उसे अग्निदाह दिया गया है, तो भस्म में कितना जादू होगा. तब से भोले बाबा ने भस्म को शिरोधार्य करना चालू किया. जा उज्जैन महाकाल में हवार में 3 वाग्या में लाइन लागे ने एटली भीड़. 3 वागे અમે લોકો હું અનિલ મહારાજ હમણાં એક પેલા જે આવ્યા હતા એક કાર્યક્રમ હતો, ગયા હતા. હવે તો સિક્યુરિટી વધી ગઈ છે, ટોકન એક દિવસ પહેલા પરચી બનાવવી પડે. અને એટલી ભીડ, અને ભસ્મ આરતી જોવી જીવનની અદ્ભુત અદ્ભુત તમારા જીવનની ક્રિયા છે કે વારે વારે એવું ન મળે. અને મહાકાલની એવી પ્રતાપ છે શિવજીના ઉજ્જૈન તીર્થની,
वहाँ ब्राह्मणों साथे चर्चा थी, त्यारे कहा कि महाराज जी यहाँ के दर्शन का एक भस्म आरती का क्या लाभ है कि अकाल मृत्यु नहीं होती। ऐसा मानने वाला है जो यहाँ पर भस्म आरती का दर्शन, भोले बाबा का महाकाल का दर्शन कर लेता है, उसकी अकाल काल महाकाल का दर्शन करता है, उसकी अकाल मृत्यु का भय उसे चले जाता। ऐसी मान्यता है, होता है नहीं होता वो उस पर चर्चा हमें नहीं करनी है, लेकिन ऐसी मान्यता है। तो जीवन में एक बार महाकाल पोताना परिवार साथे जरूर जाजो અને આવી અમૂલ્ય વસ્તુઓના દર્શન કરજો। તો શિવજીએ ભસ્મને શિરોધાર્ય કર્યો અને એ જ ભસ્મ આપીને માંથી વયા ગયા, આનંદ આનંદ થયો। આવી તો ગયા કૈલાસમાં, પણ પાર્વતીનો પારો ગયો, પિત્તો ગયો કે પાછી તમે ગડબડ કરી ને। રામજીના દર્શન કરવા પણ એકલા ગયા હતા અને આજે લાલાના દર્શન કરવા બી એકલા ગયા। बोले ठीक है, तमारो भी टाणु आवशे ने तो अमे तमने जोई लेशो। शिवजी कहे ठीक है, हूँ तो लाला का ध्यान, स्वरूप का ध्यान करने लगे। सबको आनंद हो रहा था, लेकिन एक व्यक्ति ऐसा जिसको आनंद ना हो। वो कौन है? हाँ, कंस। उसे आनंद नहीं आ रहा, उसकी तो रात की नींद उड़ गई। रात की नींदर हराम। मंत्री ने बोला कि गयो क्या बालक, इन्हें मारवो जो। तो कंसना मंत्री पण एवा दुष्ट होय तो कोई कीधुं कि नाना छोकराओ अत्यारे तो बाळक ज हशे 5-6 दिवसनो 4 दिवसनो, तो जेटला 1 महीनाना अंदर बाळक होय ने बधाने मारी नाखो, कापी नाखो, तमारो काळ कपाई जशे। पाप हजी थयो। त्यां पूतना आवी अने पूतना स्त्रीने मोकली, पुरुषने शुं काम नहीं? केम के जो नानुं बाळक होय ने 1-2 वर्षनुं तो ए मां पासे वधारे रहे, लगभग मां एना साथे ज होय। तो एक स्त्री साथे स्त्री जल्दी पहुंची सके, एक लेडीज साथे लेडीज वातोचीतो ने एना साथे ईज रूम में रही सके, पुरुष न रही सके। तो एने पूतना ने बोलावी, पूतना ब्रह्मघातनी, पूतना बाल घातनी। अविद्यावाળી છે પૂતના અને શ્રાવણવત 14 પૂતના આવી। कंस भयभीत था, कीधुं कि जाओ कि हूँ बधाने मारी नाखीश, नाना बाळकोने चिंता न करो। અને થયું પણ એવું, વ્રજભૂમિમાં આવી ગોકુળના આજુબાજુના ગામોમાં પૂતના ગઈ, ઉત્પાત થયો અને નાના બાળકોને મારવા લાગી। બધે ત્યાં ત્રાહી ત્રાહી ત્રાહી। કનૈયાનો પિત્તો ગયો, લાલા કા પિતા ગયા कि ये બાળકો की હત્યા કરી। ત્યાં એનું પ્રવેશ થવાનું હતું ગોકુળમાં। પૂતના ગોકુળમાં આવી तो जो गोकुल में आवे तो पहला स्नान करे। यमुनाजी नु जल जोयो, थाकी गई थी, तड़ची भी थई थी, बाळकोने मार रह्या हता त्यारे। तो एने शुं कर्यो? स्नान कर्यो अने स्नान कर्यो अने रूप बदली कर्यो। राक्षसी मांथी की बनी यशोदा जेवुं स्वरूप धारण कर्युं। यशोदाथी मळतुं जलतुं स्वरूप एनुं आवी गयुं अने थाकेली हती तो थोड़ीक वार आराम करूं, एक झाड़वाना नीचे बैठी અને ત્યાં 4 ગોપીઓ પાણી ભરવા આવી અને પાણી ભર્યું અને વિચારતી થોડીક ચલો ને આપણે વાતોચીતો કરીએ। ઈ પણ જાળવાના બીજી કોર, પૂતના એક કોર બેઠી છે ને બીજી કોર ઈ લોકો। આપણે જોઈ ને બસ સ્ટોપમાં મૂકવા જાય માતા બહેનો છોકરાઓને, હોય 10 મિનિટનું કામ તો 8-10 બેનપણી મળી જાય, પોતાના છોકરાને મૂકીને પછી જો 10 મિનિટ વાંચ સભા કરે कि ओली नवी साड़ी केवी आवी, ज्वेलरी आवी तारा पासे छे, फलाणो ढीकाणो, तारी सासू कई काम में मदद करे कि नहीं, कि बस रोटला तोड़े बैठा बैठा, एवी बधी वातो होय। तो अहींया गोपीओए चर्चा करी, पण एवी नहीं। ए समझो गोपीओ में अने बीजी स्त्रीओ में फरक। गोपीओ शुं चर्चा करती, चारे वात करती ने आ पूतना सांभळती थी। पेली गोपी कहेवा लागी कि सारुं थयुं नंदना त्यां लालो आव्यो, हमारे नंद बाबा क्या लाला है ना, बहुत अच्छा, बड़ी उम्र में आया लेकिन बहुत अच्छा। पूतना ध्यान देवा लागी। त्या बीजीए कीधुं कि काळो छे हो, पण काळो छे पण केटलो न्यारो छे, बोले कि हाँ हाँ। त्रीजीए कीधुं कि मैं तो मारा दीकराओने कही दीधुं छे कि मोटो थाय ने लालो तो एना साथे दोस्ती करवानो अने दोस्ती करवानो, वारे वारे लालाने आपणा घरे लावવાનો तो एना दर्शन करवा मळे। त्यारे चौथी गोपी के तमे तो एवुं विचार्यो अने हूँ तो जाणे करीने यशोदाना घरे वारे वारे जाऊं छुं। बोले कि शुं? कि यशोदा खांड खत्म थई गई तो के रसोडामांथी लई ले अने लालाना दर्शन करी लऊं, भाई सांजे पाછી करवा जाओ कि ले खांड एक वाटकी लई गई थी ले पाછી, पाछा दर्शन करो, घी लेवा जाओ तेल, अने ई बहाने हूँ दर्शन करी लऊं छुं।
તો આવી જ્યાં વાત કરી લાલાના સ્વરૂપની, ત્યાં પૂતનાને સમાધિ લાગી ગઈ. હજી જોયો નથી લાલાને, કन्हैया कृष्ण को भी देखा ही नहीं. उनके रूप का बखान सुना ता उनको लग गई समाधि, ध्यान आया. ત્યાં ये આવી સામે, अरे देखो इनको भी, पूतना को भी भगवान ने कोई कष्ट नहीं दिया. बोले कि આ તો યશોદાની બેન જેવી લાગે. તમે માસી છો લાલાના? બોલે કે હા હા માસી. હાથમાં થેલકું લે. પૂતના કેટલી ચાલાક, અવિદ્યા ચાલાકી કરે. પૂतना अविद्याનું प्रतीक છે भागवत में. चालाकी क्या की उसने, छोटे बच्चे को खिलौने ने ओला किए ने मासिया जांगिया ने पोटला ने रमकड़ा બધું હાથમાં, કે હા માસી છે. જો માસીબા આવ્યા અને सीधा એને લઈ ગયા હાથ પકડીને, चल चल यशोदा के घर हम लोग ले जाते. उसके पीछे एक रहस्य है. तो कन्हैया चाहते थे कि गोकुल के कोई भी बालकों का मरण हो नहीं, सीधा पूतना का मरण हो. नहीं तो मेरे गांव के भी बालकों की मारेंगे और मेरे दोस्त लोग को मार डालेंगे तो फिर मजा नहीं आएगा. तो सीधा भगवान की एक लीला का यह रहस्य, પૂતના ને સીધા ઘરમાં લઈને આવ્યા. અને યશોદા એને ઓળખી નહીં. હવે જય શ્રી કૃષ્ણ, હવે કોઈ તમને મળે અચાનક જય શ્રી કૃષ્ણ, તો તમે શું કહેશો? પેલા તો જય શ્રી કૃષ્ણ જ કરજો ને પછી વિચાર કરો કે આ કોણ હતું કોણ. પણ જય શ્રી કૃષ્ણ જવાબ, ઓલી જય શ્રી કૃષ્ણ કીધું, જય શ્રી કૃષ્ણ કર્યા. અને નંદ બાબાના ત્યાં એટલા વધામણી દેવાવાળા આવતા, આજુબાજુના ગામના મોટા માણસ હતા, તો બધા આવતા કે કોઈ હશે. પોતાના કામમાં લાગી હતી ત્યારે કીધું, બેન તમે થોડીક વાર મારો લાલો એકલો છે, તમે એના સાથે રહ્યો ને. જો પૂતનાને ભગવાને કેવો મોકો આપ્યો. ઓલી ગઈ અંદર અને દરવાજો અંદરથી કર્યો બંધ, કમાડ બંધ કરી અને અંદર વહી ગઈ અને લાલાને ઝૂલામાં જોયો, આંખ મોટી મોટી કરવા લાગી. ભગવાનને ખોરામાં લીધું અને આંખ મોટી કરવા લાગી અને લાલાએ આંખો કરી દીધી બંધ. ધ્યાન આપજો, શું કામ બંધ કરી? ત્યારે સંતો તો ભાગવત પાછળ મરી મીટી ગયા છે, ગાંડા થઈ ગયા છે કે ભાગવતનું રહસ્ય એટલું ગહેરું છે, એટલું ઊંડું છે. તો એક સંતે કીધું કે લાલો સુવે નહીં ને, આપણે ત્યાં નાનો બાળક સુવે નહીં તો આપણે કહીએ ને કે બાવો આવી જશે, ડરાવીને બાવો આવી જશે, બાબા આ જાયગા કોઈ ले जाएगा पकड़ के, तो आंख बंद कर લે બાળક. આંખ બંધ કર, માં કહે ને આંખ બંધ કરકે સો જા. તો બાબા જેવી હતી પૂતના એટલે લાલાએ આંખ બંધ કરી. બીજું કારણ આપવામાં આવ્યું કે દૃષ્ટિ કોઈ દિવસ કોઈને દેવી ન જોઈએ. ધ્યાન આપજો, દૃષ્ટિ કોઈ દિવસ પોતાની નજર કોઈને આપવી ન જોઈએ. કેમ કે દૃષ્ટિ બગડે તો મન બગડે ને મન બગડે તો મન કો બગડે. બરાબર? જે હમણાં મેં કીધું કે આંખ અને કાન કોઈને ન દેવા જોઈએ. તો દૃષ્ટિ કોઈને, અગર ભગવાન ખરાબ પૂતનાના દર્શન કરશે તો ભગવાનમાં પણ ખરાબી આવશે. એટલે ભગવાને આંખો બંધ કરી. અને ગુજરાતી લોકો તો પાછી એક કહેવત એવી બનાવી, ચા પીવાની ટેવ હવારમાં છે કે નહીં? સાચું કહેજો, સહી સે બતાને. ચાય કી આદત હે ને, અને ચા એમાં કડક મીઠી મળી જાય, હા, તો આનંદ આવી જાય. અને ચામાં કાંઈ ગડબડ થાય ચાયમાં, મજા નહીં આવે. તો ગુજરાતી લોકો કીધું ચા બગડી એટલે હવાર બગડી, ચા બગડી એટલે હવાર બગડી. દાળ બનાવવામાં કઈ ભૂલ કરે તો દાળ બગડી તો દિવસ બગડ્યો, આખા દિવસ એની દાળ ખરાબ ખાવી પડે. અથાણાંનું સિઝન હોય ને અને અથાણામાં મસાલામાં કઈ ભૂલ કરી તો ગુજરાતી લોકો કે અથાણું બગડ્યું તો પૂરો વરસ બગડ્યો. હવે પૂરું વરસ આવું જ આવું ખાઓ. હવે કઈ હજી લખ્યું છે આગળ, કહી દો. આગળ લખ્યું છે કે પત્ની બગડી, સ્ત્રી બગડી એટલે પૂરો ભાવ બગડ્યો, પૂરો જન્મ બગડ્યો. હવે એના સાથે જ કોમ્પ્રોમાઇઝ કરીને લડતા ઝઘડતા જીવન નીકાળવું પડે. અને એને ચેન્જ કરવાની આપણા ત્યાં કોઈ પ્રથા નથી. અમે લોકો ભાગવત કરવા જાય ને, હા, વરુ પરિવાર, પિંકીબેન ને બધા, નમિતાબેન ને ભાવનાબેન ને જયશ્રીબેન, હા હા, તો ક્યાંય બી અમે ભાગવત કરવા જાય ને તો અમારી એક શરત પેલા સૌથી મોટી, માઇક સારું હોવું જોઈએ. પેલી શરત. જમવામાં કઈ કમી હશે વાંધો નહીં, ઉતારામાં કઈ કમી હશે કે અમે એડજસ્ટ કરી લેશું, લેકિન માઇક સારું ન હોય તો અમને પછી બોલવામાં પણ આનંદ ના આવે અને અમારા કલાકાર લોકો પણ નારાજ થઈ જાય.
તો માઇક સારું ખપે. દક્ષિણા ઓછી આપશો કાંઈ વાંધો નહીં, પણ માઇક સારું હોવું જોઈએ. એટલે પેલી શરત અમે એ જ રાખી કે માઇક સારું હોવું જોઈએ. તો એક સંત સાંભળી ગયા કે મહારાજ તમને ભાગવત સારી કરવા માટે માઇકની જરૂરત પડે, એવી રીતે જીવન જરૂરત કોઈને જીવન સારું વિતાવવું હોય ને તો વાઇફની જરૂરત પડે, સારી વાઇફની. પણ આમાં ભિન્નતા છે. મેં કીધું શું ભિન્નતા છે? તો એ સંતે કીધું કે જો મહારાજ માઇક સામે તો તમે છાતી ફૂલાવીને કહી શકો, પણ વાઇફ સામે એવી વ્યવસ્થા. અને બીજું માઇકમાં સ્વિચ હોય કે જ્યારે ઈચ્છા હોય ચાલુ કરો ને ઓન કરો, ને જ્યારે ઈચ્છા હોય તો એને ઓફ કરી દો. પણ ભગવાને વાઇફમાં એ સ્વિચ લગાવીને ચાલુ થાય ટડા ટડા ટડા, પછી બંધ થાય ને. અને ત્રીજું કીધું કે માઇક બગડી જાય ને તો માઇક નીકાળીને બીજું માઇક લગાવી શકાય. પણ વાઇફમાં એવું જેમ છે એના સાથે ચલાવવું જ પડે, નિભાવવું જ પડે. એટલે પત્ની, અને પાછું દુર્ગા સપ્તશતીમાં એક મંત્ર આપ્યો છે, પત્ની મનોરમા દેહી મનોવૃતાનું સારણીમ તારણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવા. આ મંત્ર પણ છે. અને અમારા ચક્કુભાઈએ ખૂબ આ મંત્રનો જાપ કર્યો છે. ખબર છે કે નહીં તમને લોકોને? આ ચક્કુભાઈના લગ્ન છે 28 જાન્યુઆરીના દિવસે. હા, 28 જાન્યુઆરી. અને 4 તારીખે પાર્ટી રાખી છે ભાટાપારામાં. હા, બસું ભરીને જ્યાં જ્યાં ભાગવત કરી છે ને એ પહોંચવાના છે ચક્કુભાઈના લગ્નની વાટ છે. હા, અરે હા તો બોલ દો ને યાર. હા, તો કહેવાનું મતલબ એ બી મંત્રનો જાપ કરતા ને ભગવાને હાંભળી. તો આ મંત્ર એટલે પત્ની સારી. તો એવી રીતે ભગવાને કીધું દૃષ્ટિ કોઈને, દૃષ્ટિ બગડી, મન બગડ્યું, મન બગડ્યો તો પૂરો ભાવ બગડી ગયો. અને ત્રીજું કારણ બતાવ્યું, સાંભળજો બધા. પૂતના કેનું રૂપ લઈને આવ્યું હતું? આવી હતી માસી, એટલે માં જેવી. હવે પૂતનાને તો ભગવાન સદગતિ આપવાના છે જ, ભલે દૈત્ય છે. તો એને આંખ બંધ વિચાર કર્યો કે પૂતના જેવી દુષ્ટ જે મને મારવા આવી છે, તો હું એને વૈકુંઠ આપીશ, તો મારી માને તો એના કરતા વિચારો લાગ્યા કે યશોદા માને કઈ ગતિ આપીશ. ચોથું કારણ હતું કે અંતકાલે જે સ્મરણ કરે તો ભગવાન કે એનો મોક્ષ થાય છે. અને પૂતના હતી કોણ? પૂતના હતી બલિ રાજાની દીકરી. રાજા બલિની કથા સાંભળી ને આપણે. જ્યારે વામનજી આવ્યા બટુક બ્રાહ્મણનું રૂપ લઈને, ત્યારે બલિરાજાની દીકરીને કેટલો સરસ નાનકડો બ્રાહ્મણ છે. આવો નાનક બાળક માને હોય તો બહુ સારું. પણ જ્યારે બલિનું બધું હરણ કરી લીધું ત્યારે એને મનમાં બીજો ભાવ આવ્યો કે આવા બાળકને તો ગળું દબાવીને યાર વિષ દઈને મારી નાખી તો સારું, મારા પિતાની સંપત્તિ લીધી. તો એવા ભાવ એક સાથે આવ્યા હતા. હવે ભગવાનને એમની ઈચ્છા પૂરી કરવી હતી એટલે એને પૂતના બનાવ્યું. નાના બાળકના દર્શન કરાયા અને મારવાનો ભાવ પણ હતો, એટલે એ જ બલિરાજાની દીકરી પૂતના બની. અને ભગવાન કહે છે કે સ્તન ઉપર વિષ લગાવ્યું હતું, કાલકૂટ, અને સ્તનપાન કરાવવાની હતી પૂતના. તો ભગવાન કહે કે પોતાની દેખતી આંખોથી ઝેર ન પીવાય. તમને ખબર પડે કે ભાઈ આ ઢેઢ ગરોડી એટલે છીપકલી એ દૂધમાં પડી ગઈ છે, તો પછી પીવો તમે? યા કોઈ પોઈઝન વાળી બોતલ પડી ગઈ હોય તો પીવો. અજાણતા પી શકો, તમને ખબર ન હોય, અને દવાની બોટલમાં કોઈએ ઝેર દીધું હોય, ઝેર રાખ્યું હોય, તો તમે ગલતીથી દવા સમજીને પી જાઓ, વાત અલગ છે. ત્યારે આપણને ઝેર કહે કે ના આ ભાઈને મારવો ન જોઈએ, આને ખબર નથી કે આ ઝેર છે ને પીએ છે, તો ઝેરનો નિયમ છે. ત્યારે ભગવાને કીધું કે હું મારી દેખતી આંખોથી, મારા સામે એને સ્તન ઉપર કાલકૂટ વિષ લગાવ્યો મને મારવા માટે, તો હું પોતાની આંખથી ઝેરને કેમ જોઈ શકું? એટલે ભગવાને આંખો બંધ કરી. બરાબર? હવે કોઈ સાસુમાં કહે વહુને કે લે ઝેર પી જા, તો વહુ શું કહેશે કે મારી આંખોથી તો હું ઝેર ન પીશું, બંધ કરીને. હવે તમે જોજો છોકરાઓને આપણે દવા પાઈ કડવી ઝેર જેવી, આપણે કે કડવી ઝેર જેવી છે. છોકરો કે માં બહુ કડવી ઝેર જેવી દવા છે, તો માં શું કે આંખ બંધ કર અને ચुपचाप पी जा, कही ना कि आंख बंद करके पी जा. तो बस वही क्रिया भगवान ने की. भगवान भी तो बालक थे और एक मुख्य कारण दिया सबसे बढ़िया, वो समझ लेना कि जिनका तन गोरा है और मन काला है मैं उसका दर्शन करता नहीं. કેટલાય ઉજરા હો તમે, ધોળા હો, પણ મનમાં જ ગંદકી હોય, મનમાં જ ઈર્ષ્યા હોય, વેર હોય, મનથી પૂરા કાળા હોય,
દેખાવામાં ધોરા હોય, કેટલાય પાવડરના ડબ્બા ખાલી કરી દેતા હો, તો પણ ભગવાન કહે છે "ઈ તારી જાતને તું કર, પણ હું તો મનને જોઉં છું, મનનો ભૂખ્યો છું, ભાવનો ભૂખ્યો છું, તો તારું મન કાળું છે, पूतना का मन काला है, इसलिए भगवान ने पूतना का दर्शन किया नहीं। आनंद आनंद हुआ और तस्मिन स्तनम दजरविने मतलब मुश्लम घोर मंदाय शिशोर्द धावाद। પૂતના રાક્ષસી હતી અને એને રમત રમતમાં કનૈયાને ઉપાડ્યો અને ભગવાને શું કર્યું? પૂતનાને જોઈ લીધું તો ભગવાન ઠીક છે, આંખ બંધ હતી, પૂતનાએ પોતાનો સ્તન કનૈયાના મોઢામાં, લાલાના મોઢામાં આવ્યો અને ભગવાને વિષ ચૂસ્યું। विष तो चूस लिया, भगवान को कुछ नहीं हुआ, लेकिन धीरे धीरे प्राण चूसने लगे। पूतना ना प्राण चूसवा लाग गया, पूतना तड़पवा लागी અને ભગવાન તો જેમ મીંદડી ચોટી જાય ગળામાં કોકને, એવી રીતે ચોટી ગયા ભગવાન। છોડે, હે કૃષ્ણ મુંચતા મમા, હે લાલા મુંચતા મમા, કાનો તો छोड़े જ नहीं। राक्षसी का रूप लिया, बड़े बड़े नाखून, लेकिन कुछ कर नहीं पाए। घर के बाहर लेके आगे कन्हैया, પૂતના તળપી ઘરના બહારે આવી અને મોટું વિકરાળ સ્વરૂપ લીધું। કનૈયો એની છાતીથી નીકળે જ નહીં, પ્રાણ ચૂસવા લાગ્યા અને ભગવાન એને લઈ ગયા થોડાક આગે હજી। પૂતના ઊંચી અને ભગવાને પ્રાણ ચૂસ્યા અને પૂતના પડવાની તૈયારી, પોતાના ઘર ઉપર લાલાએ પડવા દીધો। બાજુમાં 4-5 ઝાડવા હતા મોટા મોટા, એના ઉપર પૂતનાને પાડી, ભગવાન એના ઉપર પડ્યા। શું કામ? કે પૂતના મોટી હતી તો એનો અગ્નિ સંસ્કાર કરવા માટે કેટલા લાકડા જોશે? તો લાલો કેટલો ચાલાક કે તને મારી બી નાખું ને તારા અંતિમ સંસ્કારની વ્યવસ્થા પણ કરી નાખું। तो भगवान ने पूतना को मारा। 4-5 बड़े बड़े झाड़ गिरे नीचे, आवाज आई, यशोदा ने आवाज थी, यशोदा का आवाज आई कि अरे ये क्या हो गया? पूरे गोकुल में ये आवाज गई, सभी दौड़कर आए हैं। अब देखिए ये घटना और एक कथा क्या हुई। यहां पर नंद बाबा कंस को वार्षिक कर चुकाने के लिए कहां गए हैं? मथुरा में कर चुकाया, और उनके मित्र किसके पास गए मिलने के लिए? वसुदेव जी के पास। देखिए नंद बाबा ने पहले शोक प्रकट किया। सबको क्या लगा कि भाई आपकी 8वीं लड़की हुई और कंस ने उसे भी मार डाला, मुझे बड़ा दुख हुआ। उनको तो मालूम ही नहीं क्या है, सबको तो मन में यही है। तो उन्होंने उनका दुख स्वीकार किया। फिर वसुदेव जी ने उनको बधाई भी दी कि बधाई हो नंद बाबा, आपके यहाँ बहुत सुंदर लाला का जन्म हुआ, ऐसा समाचार मिला। कि हाँ बधाई ली। तो देखिए मित्र किसका नाम, ये कथा कहती है। मित्र केनु नाम कि जो सुख में पीछे रहे, सुख में पाछળ હોય અને દુઃખમાં આગળ હોય, એનું નામ છે મિત્ર। આપણે દોસ્તાર બનાવીને અત્યારે તો પ્રથા ચાલુ થઈ, ફ્રેન્ડશિપ ડે, બેલ્ટ કેટલાય બાંધે, પણ એ બધો દેખાવ વધારે છે અને એમાં કરતા કોઈ નથી। तो आ मित्रताની परिभाषा भगवान ने बताया। वसुदेव और नंद बाबा मित्र था, ત્યારે वसुदेव કીધું कि भाई मुझसे ज्यादा बात मत कर, घर जा जल्दी। बोले क्यों? बोले कि यहाँ पर एक पूतना नाम की राक्षसी गई है छोटे बालकों को मारने के लिए, मुझे आपके लाला की चिंता है, जल्दी जाइए। पांव उल्टे करके तुरंत आ गए नंद बाबा, और वहां पर आकर देखे तो कन्हैया गिरा पड़ा है, पूतना के ऊपर खेल रहे हैं। भगवान तो खेल रहे हैं, भगवान रमे છે। બધાએ આવ્યા। યશોદા માં જોયે તો એના પ્રાણ નીકળવા જોઈએ કે આટલી મોટી રાક્ષસી અને કનૈયો એના ઉપર। हाय 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 हाय, आ लाला ने तो कहीं ना कहीं विपदा आवे छे। तो उन्होंने तुरंत लाला को लिया, यमुना जल से स्नान कराया, शिव जी की भस्म लगाई, तो भी उनको शांति नहीं। तो मरचा उतारे न करे धुआड़ा, અને એમાં કઈ ગંધ ન આવે કે હા ચોખ્ખી નજર લાગી છે લાલાને। અને ઓલા ગોબરનો કઈ પ્રયોગ કરે ને બધું કર્યો, અને પૈપાન માં ભગવતી યશોદા ને પૈપાન કરાયા લાલા को, स्तनपान कराया, અને લાલાની આંખ ઘેરાવા લાગી। નાના છોકરાઓને
पेट भरावीने त्यारे एनी आंख घेराय तो माँ ने माँ समझ जाती कि नहीं अब इसको नींद आ रही तो अने गुजराती लोग तो खास करीने घोड़ियों राखे घोड़ियाने टेव पाड़े ने पाड़े અને મા યશોદાએ બી એવી ટેવ પાડી હતી ત્યારે તો આપણે આ બધું આનંદ કરી તો મા યશોદાને क्या किया लाला को किसमें डाला पालने में हाँ આપણે બી ઘોડિયાની ટેવ તો નાખી તો દઈ અમે તો જોઈ છે ટ્રેનમાં જે લોકો ગુજરાત જતા હોય નાના છોકરા વાળા ઘોડિયાની આદત લાલો હેરાન કરે પોતે તો બિચારા હેરાન થાય આજુબાજુ વાળાને પણ નીંદર જાય પછી એ લોકો બેન શું ક્યાંને ઘોડિયાની ટેવ છે પછી શું કરે ચાદર લીએ શાલ લીએ ને બાબલા ને એના અંદર ને હુલુલુલુ હું કરતા હોય ટ્રેનમાં पर लाला नु घोड़ियों अलग है कन्हैया का झूला अलग है सबको आनंद देने के लिए है आइए सुंदर रीति से हम पालना का बहुत सुंदर भजन लेंगे आप लोग सभी दोरी लांबी एटले ज करवामां आवी छे कि बधाए प्रेम थी भगवान नु गीत आपणे गाई सकी मां यशोदाए शुं कर्युं लाला ने पालना में कर्यो डोर हाथ में लीधी अने सुंदर लोरी गाने लगी मां भगवती यशोदा लोरी गाने लगे आइए हम भी कुछ देर अपने आप को इस भाव में समझ पारणी